નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગણાતા આહવા ખાતે તળાવમાં પાણીની જગ્યા ખાલી, શરાબ કી બોટથી ભરાયો તળાવ અને ભ્રષ્ટાચાર ખુલ્લો મુકાયો। 19મી જૂન 2024ના રોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે દ્વારા આહવા ગામના સરપંચ અને 18 વોર્ડના તમામ સભ્યો અને જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આહવા ગામની પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા એક ફરિયાદ અરજી આપેલ હતી અને જેમાં ગ્રામ પંચાયત અને જિલ્લા તાલુકા પંચાયત થકી લાખો કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવી છતાં આહવા નગરના લોકો પાણી, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। આ અહેવાલ પ્રસિદ્ધ થતાં લાખો કરોડોની ગ્રાન્ટ ચાઉ કરી બેઠેલા ગામના ચૂંટાયેલા પ્રતિનિધિના પેટનું પાણી તો ન હાલ્યું, પણ ગામના જાગૃત નાગરિકો સ્વેચ્છાએ શ્રમદાન થકી આવા ગામના તળાવની સાફ સફાઈનું ભાગીરથ કાર્ય ઉપાડ્યું હતું। આ સફાઈ કાર્યમાં તળાવની આસપાસ કચરો સફાઈ કરતા ડગલા બંધ વિદેશી બનાવટની જાતની મોંઘી દારૂની ખાલી બોટલો મળી આવી હતી। હવે તપાસનો વિષય છે કે આ દારૂ કોની રહેમ હેઠળ આવે છે, કોને કેટલું કમિશન ચૂકવાય છે? સ્વતંત્ર આની તપાસ કરશે ખરા કે પછી મેળા પીપળામાં બેસી જશે? રિપોર્ટર રમેશ મહલા, તેલકા ન્યૂઝ, ડાંગ।